જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા ગાઈસ મોજમાં હોય, કારણ કે મોજમાં તમે મોજમાં બધા મોજમાં મજ જ કરીએ. શરૂઆત આજે આપણે બિઝનેસમાંથી સ્ટાર્ટ કર્યો છે. ગાઈસ એક વાત કહું તમને, અને ઋતિકભાઈ આવ્યા છે અહીંયા હવે બેસવા એટલે મીન્સ કે નિશાળમાં બેસવા. એમ અહીંયા તો બેસે જ તે કરી, પણ નિશાળમાં બેસે હારવા. તો ઋતિકભાઈ આવ્યા છે અને મારે એને મૂકવા જવાનો છે. વિદ્યા મંજરીમાં જવાનું છે. વિદ્યા મંજરી ગાઈસ કોમેન્ટ કરીને મને કહો કે વિદ્યા મંજરી સ્કૂલ કઈ સારી હતી, કે સારી છે કે નહીં, આમને તેમને. બરાબર, વિદ્યા મંજરીમાં મને તો ઓકે લાગી ગયું. વિદ્યા મંજરી છે પછી આ મોડર્ન છે, એટલે એ આપણને એ તો નિશાળ ગમી જાય અમારા. તો અત્યારે મારે 12 વાગે જવાનું છે. 11:30 અહીંથી નીકળી જઈશું. 12 વાગ્યાનો તો નહીં, પણ 12:15નો ટાઈમ હશે આસપાસ, બહુ ખબર નથી, અમને પૂછી જોઈશ. એટલે 11:30 હું અહીંથી નીકળી જઈશ. અને આપણે મહાદેવ બાજુ છે, મહાદેવનું મંદિર છે, ત્યાં સાઈડ જ છે. આપણે ફટાફટ મૂકી આવું છું. અને હું ગાઈશ મહાદેવના મંદિરે જઈ આવો. સોરી ગાઈશ, મહાદેવના મંદિરે જઈ આવ્યો. હા ગાઈશ, સાચું તમે. શરૂઆત દુકાનમાંથી કરી છે અને બહારનું કંઈક લોકેશન આવું છે. મસ્ત મજાનું. સામે મારી ગાડી પડી છે, 10 વાળા, 5 વાળા અને 15 વાળા. માવા આપણે વાળી નાખેલા છે. જી હા ગાઈસ, માવા વાળી નાખેલા. અને મારું નામ ભાવિક મકવાણા, અને મારા પ્રભુજી અને મારા દાદાજી. ફોનનો ખાલી 2 બોક્સ પડ્યા છે, ખાલી માત્ર ને માત્ર 2 બોક્સ. અને ઓલો એક છેલ્લો ગોળો છે ગાઈસ, લેવો હોય લઈ લેજો ગોળો. પાણીના પાઉચ ગાઈસ અત્યારે જ ઉતારેલા છે, કારણ કે ગરમા ગરમ છે ગાઈસ. કેટલા ગરમ છે જુઓ તો ખરા. એનું કારણ છે ગાઈસ કે સવારમાં મેં જોયું ને, ગ્રાહક ખબરમાં આવ્યું કે પાણી પાઉચ કેટલા જોતા છે, એ થોડા વધારે જોતા છે. મેં તો કાંઈ વાંધો નહીં, આપું તમે. જોયું ને ત્યાં તો એક પાણીના પાઉચ છે. સાંજે જે હતા ને એ ઋતિક આપી દીધા બધા. કેટલા હોળ પાઉચ હતા છેલ્લા, હોળ ગયા બરોબર. એટલે અત્યારે મને જોયું ચાલો, મેં તો આ એક પાણીના પાઉચ હતું. મેં જો આ કાંઈક કરવું પડશે, જુગાડ કરવો પડશે, લાવવો પડશે પાણીના પાઉચ. ઘડીક બેઠા ને મહાદેવના મંદિરે આવ્યો, ઘડીક હું બેઠો. પછી ચાય નાસ્તો બાકી છે, પણ શું આજે ચાય નાસ્તો લગભગ તો નહીં બને એવું મને લાગે છે. કારણ કે મારા મમ્મી, મારા પપ્પા, પછી ફઈ, ફુવા, પછી મોટબાપુ અને યશવી. આ ગાઈસ યશવી પણ આવી હતી આપણા ઘરે સવારમાં. એ મને શું કે ખબર કે જો ઓલા કાકા રહે છે કે આ કાકાનો કે વ્લોગ જોઉં છે કે આમને તે અમને હમણાં આવે ને એટલે તમને બતાવું. ચાલો બોલ ભાઈ બસ. એટલે હા મિત્રો, હું એમ કહેતો કે યશવી પણ આવી છે. વ્લોગ ચાલુ કર્યો ને કેમ પણ રિક્ષા ના આમ તેમ બધું નીકળ્યા રાખે બરોબર. તો હું એમ કહેતો હતો કે એ યશવી છે ને આવી છે ને, આ કાકા છે, આ કાકાના વ્લોગ રોજ જોઉં કે આમ ને તેમ ને. અત્યારે તરત મને ઓળખી હતી. બોલો તમે વિડીયો બનાવો એ તો હા, એટલે હું આવે ને એટલે બતાવું જો તમને. અત્યારે બધા બહાર ગયા છે. હા, અત્યારે ગ્રાહક પણ આવી ગયા. ડાયરીમાં લખવાનું લખી નાખ્યા. પાણીના પાઉચ ખાવ નતો બોલો. મને તો લેવા જવા પડશે, પણ કીધું ત્યાં માતાજીની દયાથી, મહાદેવના દયાથી, કૃપાથી આવી ગયા. સામેથી આવ્યા ભાઈ દેવા. માવા અને વાવ લોલીપોપ અહીંયા મૂકી દીધું છે. પછી ઓલી ટોપરાવાળી ચોકલેટ ને ક્રીમવાળી ચોકલેટ અહીંયા ગોઠવી દીધી છે બે. હા, તો સોરી મિત્રો, હમણાં એક ભાઈ આવી ગયા હતા અને પાણીના પાઉચ જ જોતા હતા એને પણ. તો આપણે કસ્ટમરને ખબર પડી ગઈ છે કે અહીંયા આપણે પાણીના પાઉચ ખાલી થઈ ગયા છે. તો બધા કસ્ટમર અહીંયા જ આવશે, જોજો ગાય. હા ગાય, જ્યારે જે કાંઈ વસ્તુ ખૂટી ગઈ હોય એ વસ્તુ લેવા તરત આવી જાય ગ્રાહક. હવે મારે વિડીયો ચડાવવાના છે. કેટલા વાગ્યા? હા, 11:05 છે કે મારે વિડીયો ચડાવવાનો. સોરી ગાય, હમણાં ઘડીક રેમ મળી પાછા. ડોગેશભાઈ ઊભા છે, તો આપણે એને બિસ્કિટ પણ આપી દઈએ. તો ચાલો આલ્યો ડોગેશભાઈ. બિચારાને લાળ પડી ગઈ, બિચારું ભૂખ્યું હતું, લાળ પડી ગઈ બિચારા. મિત્રો આપણે ટોપી લઈ લીધી છે. અને ટોપી શું કામ લીધી છે ખબર છે તમને? માલ લેવા નથી જતો, પણ આ ભાઈને મૂકવા હું જાઉં છું. નવી નિશાળ છે વિદ્યા મંજરી. હમણાં મેં તમને ન કીધું તો નવું છે. મેં તો બધું નવું કામ. મેં તો અગુબેન કે બધું નવું છે, પણ એ એક જ જૂનો છે એ કે. અને તનુભાઈને બાલ કપાવવાના છે, અને બોટ ને આમ જો. બાકી પટ્ટો નથી લ્યો, એ તો હાલે એકનો દિવસ અઠવાડિયું નહોતા આવ્યો એમ પટ્ટા. હા, એ બરોબર છે, એ તો હાલે અઠવાડિયું 15 દિવસ.
તો ગોબાવાનું હોય આપણે. ચાલો તો આપણે ઋતિકભાઈને વચ્ચે ડ્રોપ કરીએ અને ગાડી મારી બહાર છે. ઋતિકભાઈને આપણે વિદ્યા મંજૂરીનું બેગ મળી ગયું છે અને હવે જોકે અત્યારેથી બેગ લઈને આવ્યો છે પણ કાંઈ વાંધો નહીં. જ્યારે આપણે એને ઘડી જઈને પછી આવડો બદલાઈ દઈશું, બરાબર ને તનુભાઈ? વિદ્યા મંજૂરી બેગ હા ગાડીમાં અહીંયા પાર્કિંગ કરી હતી બરાબર એક્ઝેક્ટ નિશાનની સામે આપણે. તો હવે અરવિંદની તો જાય છે. હા તો લેતો જાઓ, લાવો હું બેગ લેતો જાઉં, બરાબર? તનુભાઈ લાવો બેગ. અને આવી ગઈ છે ઋતિકભાઈને મજા, કારણ કે એણે આવતા હોય તો એના ભાઈબંધો જ બધા ગોઈતા, બોલો ગાઈશ. તો ચાલો નિશાળ પણ સ્કૂલ પણ મસ્તીની છે અને હવે આપણે નીકળીએ ઘરે ફટાફટ. ને 12:10 થઈ ગઈ છે. પેટ્રોલ તો છે આપણે કાલ ભરાવ્યું હતું, યાદ છે ને તમને? વ્લોગ નો જોયો તો જોઈ આવજો આપણે. હાલે વળાંક વળી જાય, હાથે હાથે વળી ગઈ હા વળી ગઈ. સારું હાલો. 6 મહિના એવું છે. એટલે 6 મહિના એકારે ભરી ગયો એટલે આવડો બેગ એમ. તો વરાધીનું ન આવે કે 6 મહિના પછી બીજા? તે વાંધો નહીં. તો તમે તો સીધા ઘરે જ આવશો ને? એ હા. હા તો બેન, હા બેગ મળ્યું. એકારે 6 મહિનાની ફી ભરો ને તો બેગ મળે. વળતી હતી હા, તો બેગ આવી ગયું. મેં તો નિંજન વિખવડાવું છે, ખોલાવડાવું છે. મેં તો હવે ભલે રહ્યું આમનું હા ઘરે જ આમ બધા હારો રહીએ. એ અત્યારે વાળ કપાવા ગયા. હા ઋતિક તો એના ભાઈબંધને ગોતવા મળ્યો. હા અને ભાઈબંધ મળી ગયા એને. હા અત્યારે બેચાર બેઠો હતો ટેસ છે બધાના લાઈનમાં હારવાર. શાનું આવે શા જમવાનું બોલો કાંઈ છે. હા ત્યાં તો સુવિધા સારી છે. હું મેં તો ઘડીક ત્યાં બેઠા બરોબર, પંખા હતા અને ઓફિસ જેવું હતું. ઘડીક બેઠા ત્યાં તો મેં તો પાણી આવ્યું હોય આ તો મેં તો આ સારું કહેવાય. મેં તો શા ન આવે છે ઘડીક તો એ વાત યાદ છે. પાછા પૂછો બધાને પૂછો, બોલો અહીંયા લેડીઝ જેટલા હતા ને બધાને પૂછે કે પીવું છે પીવું છે. મેં વાહ આ કહેવાય જો પગાર એવો દેતા છે ને પાણી આપવા વાળા બધાને પૂછે. એકો એક નાનથી માંડી મોટા મોટા જેટલા હોય બધાને પૂછ્યું કે પાણી પીવું પાણી પીવું. હા સારું. પાછું ટાઢું પાણી એવું ગાઈશ. એ સારું કહેવાય. જો મોટો હોલ છે હો ને બેન, મસ્ત છે. હું તમારે ક્રિકેટ રમવા હોય તો મજા જ આવી જાય. મેં એને કીધું ઋતિકને, મેં તો રમત ગમત ની કાંઈ પણ હોય ને કાર્યક્રમ એટલે એમાં ભાગ લઈ જ દેજે. અને કાંઈ ત્યાં મને બહુ ખબર નથી કે વિડીયો ઉતારવા મારે પૂછવું હતું. મેં તો વિડીયો શૂટ કરવા દેવો કે નહીં આમ ત્યાં. બસ મેં તો હજી આ પહેલો દિવસ છે ને હવે તો ત્યાં હા ત્યાં હવે તો ત્યાં જ જવાનું છે રોજ, બરોબર? હા હવે ત્યાં બંધ લાગે બધા પ્રિન્સિપલે ભાઈબંધ ન થઈ જાય હા રોજ જવાનું ના તે કોઈ જોકે હું અત્યારે મેં ગોઈતા બધા ત્યાં. મેં તો આમાં મેન કોણ છે જોઈને જતો એ જ હતો. મારી બાજુમાં જ ઊભા થાય. મને ખબર ન. મેં તો પછી બોર્ડમાં જોયું ને ફોટો હતો અને નીચે લખેલું હતું સંચાલક શ્રી. કેટલા બધા ભાઈબંધ થઈ જાય પોલીસ વાળા. હા આ બધા પ્રિન્સિપલ થઈ જાય ભાઈબંધ, કરી નાખીશ ભાઈબંધ ન થાય તોય. એટલે મારે શૂટ કરવું હતું. મેં તો વ્લોગનું મેં તો કે ને પૂછી લો. મેં તો પછી મેં તો રહેવા દે હવે ઘડીક રહીને કડી ખાટું હું મેં તો હવે આવવાનું જ છે ને રોજ. હા તો ચાલો ગાઈઝ આપણે જઈએ છીએ જમવા અને 1:10 થઈ ગયેલી છે અને 2 ગાડી મારી અહીંયા પાર્કિંગ છે. ફટાફટ આપણે જમવા બેસી જઈએ. અને હું લેવા આવ્યો છું છાશ. નકર તો છાશ તો તમારે ભેદી તો માયા લો મિત્રો સાચું.
ઓય આથી બબલા કઈ ને તો હાલો કે બેન જમવા બેસી જઈએ આપણે. ઓલા હજી ના થાય ને તો ક્યારે આવશે ફોન કરો. હું જાઉં છું ત્યાં નથી ગયા ને કે. વાવ આ તો દાળ છે દાળ છે. પછી નવું બબલું આવ્યું છે મસ્ત મજાનું છે સેવ મમરા જેવું છે મોળા મોળા પણ બબલું પણ મસ્ત છે. કેરી છે ડુંગળી છાસ વાગે છે એક. જો ગાઈસ આપણે જો આપણા ઘરે કોણ આવું છે યસી. યસી તું મારા વિડીયો જોશો તો સરવાઈ ગયો છે. કંપાસ આલો રાખી દીધો જો જો એ યસી ઈ કેતી હતી હું ફોનમાં જોઉં છું એમ કે છે. એટલે વાહ હા જો ગાઈસ આ યસી છે મારા ભાઈ ના છોકરાની છોકરી બરાબર. તો એ જોવે છે મારા વિડીયો. યસી કંપાસ બોક્સ લાવી હે લાવી તું. વાહ ક્યારે જવાનું છે બાલ મંદિર હે. અરે વાહ એમ ખુલ્લે છે. અરે વાહ આ પછી બોટલ લઈને આવી બોટલ લઈને આવી જો ભાઈ યસી. તો ગાઈસ તમારા પહેલા દિન પછી પોપટ હો ગયા કેમ ખબર ગાઈસ કારણ કે હું હજી ત્યાં નિશાળા પહોંચ્યો ને ત્યાં તો ઋતિકભાઈ ઘરે પહોંચી ગયા. બોલો ઋતિકભાઈ શેમાં આવ્યા તમે. રિક્ષામાં આવ્યા ઋતિકભાઈ જોયો સ્પેશિયલ હું આ ગાડી લઈને ગયો. મેં તો હું ત્યાં મેં તો ફટાફટ જાઉં મેં તો કેટલા વાગ્યા હતા 5:15 હું અહીંથી નીકળ્યો તો થોડુંક મોડું થઈ ગયું. જાતો ત્યાં તો ત્યાં ઘડીક ઊભો રહ્યો. મેં તો હા હે હું તો બધાને પહેલાં પહોંચી ગયો. તો મને એમ કે હું બધાને પહેલાં પહોંચી ગયો ઘડીક છો ને તો બધા સાહેબો બધા નીકળવા મળ્યા. મેં તો આ બધા વિદ્યાર્થીને બદલે બધા સાહેબો કેમ નીકળે છે આ તો કાંઈક અલગ નિશાળ લાગે. પછી મેં અહીંયા પહોંચ્યું 15-20 મિનિટ થઈ ગયા. મેં અહીંયા પૂછ્યું એક છોકરાને મેં કીધું હા રજા પડી ગઈ કે નહીં. એ ક્યારની પડી ગઈ હે બીજું ન હોય. મેં જો ફોન કરવા જાઓ ઘરે આ તો તનુભાઈનો સામેથી ફોન આવ્યો કે આમાં કે ઋતિક તો એવો છે. મેં કીધું સારું હાલો પહેલાં વી આવ્યો પગી જો છે ને પછી હું નીકળ્યો ત્યાંથી નિરાય હતી. વાહ ઋતિક વાહ મારે પહેલા દિન ત્યાં પોપટ ગયા ગાઈશ આવું ન હાલે કાંઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ ટાઈમ વાત થયો તમે પહેલાં પગી જાઓ 5 વાગે ત્યાંથી નીકળી જાઉં છું બરોબર ને. કેવો જો દિવસ તો મને કે સારો જો કેટલા સબ્જેક્ટ આવ્યા વિષય. હા 3 જ આવ્યા ખાલી. 2 વાગ્યા સુધી બેઠા હતા બેઠા ન હોય 2 વાગ્યા સુધી બેઠા હતા તમે. હા એ ગાઈસ તમે વિડીયો વાળા ન જોયો એ બધા અહીંયા પ્રાર્થના ચાલતી હતી બધાની 2 વાગ્યા સુધી ચાલતી હતી એમ ને. આ તો ઘણી લાંબી હાલી પ્રાર્થના એ. પછી 2 વાગ્યા 2 થી રિસેસ ક્યારે પડ્યો. 2:30 વાગે રિસેસ 2:30 વાગે. પછી એક જ રિસેસ પડ્યો છે ને એક જ તે પછી 5:30 છૂટતા. અને એ ગાઈસ આપણે એક ખાસિયત છે નિશાળની કે 5:30 રજા પડી જ જાય. એમાં ના નહીં મેં જોયું યાર હું ક્યારે અહીંયા 5:34 અહીંયા પહોંચ્યો ને અહીંયા બધા ભૂયા આવતા હતા તો તું તો લગભગ ભૂયો જ ગયો છે. મેં રિક્ષામાં બેસી ગયો છે 5:30 છે ને 5:30 આ તો બધા તમારે જાતા હતા. હું તો ઘડી 5:45 લગી ત્યાં ઘડી ઉભો રહ્યો. સારું મેં અહીંયા પૂછ્યું નકર હું ત્યાં તો નહીં જ બેઠો હતો. તો ગાઈસ હવે આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ. અત્યારે બનાવે છે પરોઠા બનાવે છે ગાઈસ. મજા આવશે આજ તો પરોઠા ખાવાની મજા આવશે. પરોઠા અને ચા હોય તો બહુ મજા આવે પણ શું કદાચ ચા બનશે બહુ પક્કી ખબર નથી મને. પરોઠા હારે ચા હોય તો મજા આવે ખાવાની અને હરવર બટેટા ને પતરી હોય એ મજા આવે. અત્યારે તો ઋતિક ને અત્યારે એ બધા બહાર ક્રિકેટ રમે છે. હું પણ ઘડીક બહાર બેઠો હતો એન્જોય કરતો હતો અને મારે હજી નાવાનું બાકી છે. નાહી આવું ગાઈસ બહુ ગરમી પડે સાચું. ફટાફટ આપણે નાહી નાખવું બ્લોગ અત્યારે એડિટ કરી નાખીશ પછી નાવા જઈશ બરાબર. તો આપણે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે આ મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો મને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા અનોખા વ્લોગમાં.